મુંબઈના જાણીતા લેખક, પીઢ પત્રકાર અને કટાર લેખક પ્રફુલ્લ શાહને ટૂંક સમયમાં 2 મહત્વપૂર્ણ એવોર્ડ મળ્યા હતા. અંગ્રેજી આવૃત્તિના આ 2 મહત્વપૂર્ણ એવોર્ડ મળતાની સાથે લેખક આલમમાં ખુશીની લાગણી છવાઈ. હવે જોઈએ મુંબઈ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વિસ્તૃત અહેવાલ. કચ્છ ફાઇલની અંગ્રેજી આવૃત્તિ કેક્ટસ ક્રાઇમ થઈ બેસ્ટ ક્રાઇમ થ્રિલર જાહેર થઈ છે. જાણીતા ગુજરાતી લેખક પત્રકાર પ્રફુલ્લ શાહની 2 અંગ્રેજી નવલકથાને એવોર્ડ મળ્યો છે. મુંબઈના જાણીતા લેખક, પીઢ પત્રકાર અને કટાર લેખક પ્રફુલ્લ શાહને ટૂંક સમયમાં 2 મહત્વપૂર્ણ એવોર્ડ ઉપલબ્ધ થયા છે. કચ્છ પર આધારિત ગુજરાતી ડોક્યુ નોવેલ કચ્છ ફાઇલની અંગ્રેજી આવૃત્તિ કેક્ટસ ક્રાઇમને બેસ્ટ ક્રાઇમ થ્રિલર ટુ ઇવેન્ટ્સ જાહેર કરવામાં આવી છે. કચ્છના ભૂતપૂર્વ તંત્રી અને નામાંકિત રિપોર્ટર વિપુલ વૈદના અહેવાલો અને અનુભવને આવરી લઈ અને શૈલેષ ભાવસાર અનુવાદિત કેક્ટસ ક્રાઇમને આ એવોર્ડ ધ લિટરેચર ટાઇમ્સ દ્વારા લેક્સી ઓફ લિટરેચર એવોર્ડની વિજેતા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આયોજકોને આ એવોર્ડને પ્રફુલ્લ શાહની વાર્તા કથનની ઉત્કટતા, નિષ્ઠા અને શબ્દો થકી પરંપરા સર્જનની કલા ગણાવી હતી. હાલ વિવિધ અખબારોમાં 4 કોલમ લખતા પ્રફુલ્લ શાહની 4 ભાષામાં પ્રગટ થયેલી સૌથી સફળ અને લોકપ્રિય ઇમોશનલ થ્રિલર નવલકથા ફાધર્સ ડે ગુજરાતીમાં દ્રશ્યમ અદ્રશ્યમને એવરી ડે હીરો એવોર્ડ આપવાનું વર્ધી વેલનેસ સંસ્થા દ્વારા જાહેર કરાયું છે. આ નવલકથાને પોતાના માસૂમ અપહૃત પુત્રને શોધવાની પિતા સૂર્યકાંત પાંડેએ જે પ્રયાસ કર્યો છે તે સમગ્ર ઘટનાને ખૂબ જ સંવેદનાપૂર્ણ આવરી લેવામાં આવ્યા છે.